ગાંધી પ્રાથમિક શાળામાં વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા 500 થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં શાળાના સંચાલકો દ્વારા વિવિધ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળા અભ્યાસ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, સાથે શિસ્ત, સહકાર અને ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી ખુમા ગાંધી પ્રાથમિક શાળા દ્વારા વાર્ષિક રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના બાલવાટિકાથી લઈને ધોરણ 1 થી 8ના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। શાળાના આ વાર્ષિક રમોત્સવમાં લંગડી, લોટ પૈસા, પાર્ટનર દોડ, ઘોડા દોડ, દોરડા કૂદ સહિત વિવિધ રમતો રમાડવામાં આવી હતી। આ રમતોમાં કેટેગરી મુજબ વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ગોલ્ડ, બ્રોન્ઝ અને સિલ્વર મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લાની સૌથી જૂની માતૃભાષામાં શિક્ષણ આપતી અમારી સંસ્થા છે। દર વર્ષે વિદ્યાર્થીઓમાં સર્વાંગી વિકાસ એ જ અમારું ધ્યેય છે અને એ ધોરણ અનુસાર અમે દર વર્ષે શાળામાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરીએ છીએ। ભણતરની સાથે સાથે વિદ્યાર્થીઓમાં શિસ્ત, સહકાર અને ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય એ હેતુસર આ વર્ષે પણ અમે તારીખ 24 અને 25 ફેબ્રુઆરી એમ 2 દિવસીય વાર્ષિક રમતોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં અમારા બાલવાટિકાથી 1 થી 8ના 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। શાળાના સંચાલકો દ્વારા આ ફેરી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થી સાથે આવેલા વાલીઓ માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિજેતા વાલીઓને પણ મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ આયોજનથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી।